હેલો ડિઝાઇનર મિત્રો, તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધું એ જોઈએ કે MCAD 2.10ની અંદર જરદોશી બાબતનું શું સેટિંગ આવે. તો આપણે સીધું નવું પેજ ખોલી લઈએ. આ ન્યૂ પેજ ઉપર આવી ગયા. આની અંદર ક્યાંય જરદોશી નથી પાડેલી, બરાબર છે. આના સેટિંગની અંદર જેમ કે એમાં નથી, બીમાં પાઇપ છે, સીમાં પલ છે અને ડીમાં પાછા 2 mm છે. તો આપણે ડીમાં જરદોશી કરી નાખી છે. તો સૌથી પહેલાં તો આપણે ડીમાં 2 અને જરદોશી કરવી છે આપણે 7 mmની. તો 7 સેવ, ઓકે. હવે આપણે આની અંદર જે નવી વસ્તુ બનાવશું, મેન્યુઅલથી ડી લીધો. હવે આની અંદર જે આપણે બનાવીએ 7 mmનો એ એક્ઝેક્ટ જરદોશી. હા, હવે મતલબ આપણે જે આની અંદર બનાવીએ ડીની અંદર, તો એ સીધી જરદોશી પડે. 7.5નો ટાંકો કરી દીધો. હવે 7.5નો ટાંકો હોય અને આ રીતે જરદોશી પાડે એટલે તમે ક્યારેક જોયું હોય ને, તો અહીંયાથી આખી જરદોશીમાં થોડુંક ઉપરથી જરદોશી વળી જાય, કટકા જેવું થઈ જાય, અને સ્પ્રિંગ જે હોય ને થોડીક આગી પાછી થઈ જાય એવી. તો 7.5ના ટાંકામાં એમ થતું હોય તો એમાં 8નો ટાંકો કરી દેવાનો, સિમ્પલ. હવે આ જ જરદોશીની ઇફેક્ટો નાખવી હોય બધી, જેમ કે ઓલા પત્તામાં મૂકેલું હોય કે એક પત્તી આ રીતની બનાવેલી છે, આપણે સેન્ટર લાઈન દોરી નાખીએ. આ રીતનું પત્તું બનાવેલું છે. પછી જે વચ્ચે કટકા મૂકવાના ને એ બધું આવે, એ ક્યારે આવે, એ એનો જરૂર શું છે એ આપણે જોઈએ. આ પત્તું થઈ ગયું જરદોશીનું. હવે આને પંચિંગ કરવાનું હોય તો અહીંયાથી એક રન આપી દીધો આ રીતે. આ જરદોશી બની ગઈ, સીધી જરદોશી. હવે આની આ જ વસ્તુ જેમ આપણે આ બીજી એક ફાઇલમાં બનાવ્યું હતું, કે આ ફાઇલમાં બનાવેલું છે, તો એ રીતે આપણે આમાં બનાવીએ કે હવે ઝાઝા ટાંકા પડતા હોય એ કઈ રીતે બને. તો આ સિમ્પલ ઇનપુટ બી લીધું, આની અંદર ઈ સ્ટીચ 2.5નો ગેપિંગ, અને આની અંદર ડિસ્ટન્સ આપણે સેટિંગ શું કરવાની આપણે જોઈએ. ડિસ્ટન્સ આમાં આપણે એક જ પીસની જરૂર છે, તો આ ડિસ્ટન્સ આપણે નાખી દેવાનું છે 8નું કે 10નું એવું નાખી દેવાનું, એટલે બીજો જે ફિગર પડવાનો હોય એ પડે નહીં. સિક્વન્સ ફિલ ઓન કરી દઈએ, અને જરદોશી છે એટલે ટાંકો આવશે 7.5નો અથવા તો 8નો. આપણે પહેલાં 7.5નો રાખીએ, અને ફિક્સ ટાઈપ છે 0.2. એટલે આ જરદોશી આ રીતે પડી ગઈ. આપણે પહેલાં જે રીતે બીટ્સ પાડતા હતા અને 4, 4, 5, 5 એવા લાઇનમાં પાડતા હતા, એની જગ્યાએ આ એક જ વસ્તુ પડે. જો અહીંથી વધારે 2 વસ્તુ પડવાની જગ્યા થાય તો વધારે પડી જાય, પણ આપણે ખાલી એક જ પાડવાની છે, એટલે અહીંયા આપણે લાઈન આને રાખી દીધી. આ લાઈન હવે આને સાઈડ આ બાજુ લેવી છે આપણે. આ સાઈડ ટાંકા નથી જોતા, આ ટાંકા આ સાઈડ જોઈએ છે. તો સ્ટીચની અંદર આવે એક્સચેન્જ સાઈડ, એટલે આ સાઈડ ફરી ગઈ. જે ઉપરની સાઈડ ટાંકા હતા એ થઈ ગયા નીચેની સાઈડ. હવે આમાં તમારે જે મોટિફ બનાવ્યો હોય મોટિફ, તો આ સીધા ટાંકા છે આ જગ્યાએ, એ આ રીતે સીધા આમ ઊભા અને અહીંયા આમ ઊભા આ રીતે જ રહે. પણ આ પત્તી હોય તો જ્યાં તમારે વાળવા હોય ત્યાં વળી શકે, આ જો આ રીતે પડી શકે. જે બાજુમાં ઓલી બીજી ફાઇલમાં જે પત્તી બનાવેલી છે એ આ જ રીતે બનાવેલી. આને મેં કરંટ કરીએ, એક આ રીતની ગોળાઈ થઈ ગઈ. ઇનપુટ બી લીધું, આ જરદોશી પડી ગઈ. હવે આની તો આપણે સાઈડ ફેરવી નાખીએ, એક્સચેન્જ સાઈડ, એટલે આમને મોઢે પડી ગઈ. આ લાઈન તમારી ગમે ત્યાં હોય, એક જે ફિક્સ જે જરદોશી પડવાની છે એ તો એક જ પડવાની છે. આને કરતાં થોડીક વધારે મોટી હોય
તો બીજી પડવાની જગ્યા થાય એટલે બીજી પડી જાય. પણ આપણે એક જ જરદોશીની જરૂર છે એટલે અહીંયા એક પડી ગઈ એ રીતે. પછી બેની વચ્ચેનું ગેપિંગ ઓછું વધારે કરવું છે કે અહીંયા આ ઉપર ચડી ગઈ છે તો એ સ્ટેજમાંથી ઓછું વધારે થાય છે. જેમ કે 2.5 છે તો 3 કરી દઈએ, આ થોડીક દૂર વહી ગઈ. જે આ 3.5 કરી દઈએ એટલે આ બધી એક રીતે દૂર થઈ ગઈ. આ એંગલ પાડીને તમે હરખા કરી આપો જે રીતે તમારે ડિઝાઇનમાં રાખવા હોય એ રીતે. હવે બીજી વસ્તુ છે કે આ એક જે જરદોશી છે આમાં પહેલી જે બનાવે એની પહેલાં જ અહીંયા એક ટાંકા પાડી દે આ રીતે કે આ મેન્યુઅલ લીધું અને અહીંયાથી આ 2 ટાંકા પડી ગયા. ત્યાર પછી આ જરદોશી બની. આ રાખવાનું કારણ શું છે એ તમારે જાણવું હોય તો જે મિત્રોએ બીટ્સના ડિવાઇસ જોયા છે અથવા તો હું સ્ક્રીન ઉપર આમાં મૂકી દઈશ, તો જેણે બીટ્સના ડિવાઇસ જોયા છે તો એ ડિવાઇસમાં એ રીતનું હોય કે ઉપર જે એક ડબ્બી જેવું હોય એમાં એ બીટ્સ ભરે. એ ડબ્બીમાં બીટ્સ ભરે એમાંથી એક પતલા તારમાં બીટ્સ નીચે આવે જ્યાં ફેંકવાનો હોય બીટ્સને. તો એ તારની અંદર આ જરદોશી આવી રીતે એકરખી લાઇનમાં પડતી હોય. ડિવાઇસ કઈ રીતે કામ કરે તો ડિવાઇસમાં એ ડબ્બીની અંદર એક મોટર હોય એ ફરે અને ઓલો જે તારની અંદરથી બીટ્સ આવતા હોય એ તારની અંદરથી બીટ્સ આખો તાર ભરાઈ જાય પછી નીચેથી બીટ્સ ફેંકતા હોય. તો પાઇપમાં અથવા તો આવી જરદોશીમાં એ તાર ખાલી થઈ જાય અને ઉપરથી ભરાવાનું ઊભું રહી જાય એટલે નીચે જે તાર ખાલી થઈ જાય આવી રીતે એક હારે જરદોશી પડતી હોય તો એ જગ્યાએ મશીન ઘડીક ઊભું રહી જાય. પછી તાર આખો ભરાઈ જાય, જરદોશી એમાં આવી જાય, પછી મશીન આગળ હાલે. તો આવી લાઇનમાં એક હારે પડતી હોય, આવી બધી પડી ગઈ એક હારે લાઇનમાં, જેમ કે આવી બહુ બધી આવી આખી લાઇન હોય તો અહીંથી મશીનમાં જરદોશી પડવાની શરૂ થાય એટલે ફટાફટ આ બહુ મશીન સ્પીડમાં હાલતું હોય તો ફટાફટ આ બધી જરદોશી પડી જાય એટલે તાર જે હોય આખો તારમાં જે ભરેલી રહેવી જોઈએ એ ફટાફટ ખાલી થઈ જાય. પછી બીજી ભરાતા એને વાર લાગે. તો એનો એ જે વાર લાગે એ આની આ વસ્તુમાં આ ટાંકા ન હોય, આ ટાંકા આપણે કાઢી નાખીએ તો આટલાની અંદર 90 સ્ટીચ પડ્યા. આ 90 સ્ટીચ પડતા જેટલી વાર લાગે એની જગ્યાએ વચ્ચે એક ટાંકો મૂકેલો હોય આ રીતે તો 90ની જગ્યાએ સીધા 180 સ્ટીચ પડી જાય. આ જમ્પના સ્ટીચ કાઉન્ટ નથી થતા પણ આમાં જે 1, 2 ને 3 ટાંકાએ એક બીટ પડતો હોય તો એની જગ્યાએ 5 ટાંકાએ એક બીટ પડે. 2 આના અને એક આ જમ્પનો. એટલે મશીનની સ્પીડ એટલી આમાં એને વચ્ચે ગેપ રહે. એક જરદોશી જે પડે પછી બીજી જરદોશી પડવા આવે એની વચ્ચે ગેપ રાખવા હાટું થઈને આવા ટાંકા મૂકવાના આવે કે એક હારે આવા બહુ ઝાઝા પડતા હોય લાઇનમાં એને મેનેજ કરવા હાટું કે મશીન ચાલુમાં ઊભું ન રહી જાય અને હાલતું ને હાલતું રહે એને હાટું તેને આવા ટાંકા પાડવાના આવે. બાકી આ ટાંકાની કોઈ જરૂર નથી. આવી રીતે સળંગ બહુ પાડવાના આવતા હોય મશીન ઊભું રહી જતું હોય વચ્ચે તો આ ટાંકા પાડી દેવાના. આવા ખાલી પડતા હોય એક જગ્યાએ આ છે પછી વચ્ચે બહુ બીજી બધી ડિઝાઇન છે અને પછી આ આવે છે પછી પાછી વચ્ચે ડિઝાઇન છે બીજી અને પછી પાછું આવડું આ આવે છે. આ રીતે ગેપમાં જરદોશી હોય તો ઓલી મોટર ફરવાની શરૂ જ હોય. એ ડિવાઇસમાંથી તારમાં ભરાઈ જાય, તારમાંથી પછી અહીં જરદોશી પડી જાય. પછી છે આ જરદોશીને આપણે કર્વ કરવી હોય જેમ કે લોકો આમાં મહેનત કરે છે. કેવી મહેનત કરે ખબર છે? આને આ જે જરદોશી રહે અને નીચે વચ્ચે એક બીટની લાઈન મૂકી દે. બીટની લાઈન મૂકી દે પછી એની ઉપર આ જરદોશી પડે. જો કઈ રીતે બતાવો. અહીંયા આપણે કરી દઈએ બીટ્સ અને આ રીતની બીટ્સની લાઈન નીચે હાલી જાય પછી આવડી જરદોશી પડે. તો આવી રીતે નીચે લાઈન હાલતી હોય ને ત્યારે પાછા આવડા ટાંકાઈ ન મુકાય. આપણે લાઈનને જ અહીંયા લઈ લઈએ આ રીતે. તો આની અંદર લોકો સક્સેસ નથી જતા. એનું કારણ એ છે કે જરદોશી જે રહી 6 mm અને 7 mm હોય, જેટલી નાની જરદોશી હોય આ જરદોશી રહી આ જેટલી નાની હોય એટલે આમ વળે નહીં. અને વળવા હાટું થોડીક જગ્યા જોઈએ એક સાઈડથી.
અહીંયા બીટ પાડ્યો છે તો બીટ પોતે જ તે 2 mm જાડો હોય, તો 2 mm જાડો આ જરદોશીની નીચે જગ્યા થાય. આ એક પોતે 7 mmની હોય, એટલે કાં આ સાઈડથી જરદોશી આ બાજુ વી આવે અને કાં આ સાઈડથી ઓલી સાઈડ વહી જાય. આવું જરદોશી એકદમ સ્ટ્રેટ જ રહે. એની હાટું કાં તો આની આ જરદોશી છે, આ 9 mmની કે 10 mmની કેવી જરદોશી હોય, 10 mmની તો લગભગ ન હોય, પણ 9 mmની જરદોશી હોય તો કદાચ વળી શકે. આને આપણે 10 mmની 9 mm કરી સિલેક્ટ કરીને આ પાઇપ છે બી અને સાઈઝ 9 mm. આનો ટાંકો આપણે રાખીએ 9 9.5. આવડી જરદોશી હોય આટલી મોટી તો આને વળવાની જગ્યા રહે અને એની હારે એનું મટીરિયલ એકદમ સ્મૂથ હોય કે ધાગો તો એકદમ પતલો હોય તો ધાગો જરદોશીને વાળી શકે. એટલે ધાગા કરતાં તે સ્મૂથ જરદોશી હોય તો ધાગોનો ટાંકો પડે અને એ જરદોશીને વાળી દે. આ નીચે બીટ્સ હોય એટલે તો આ સક્સેસ જાય. બાકી આની અંદર 9 mmની જરદોશી હોય અને મટીરિયલ રીતે જો વીક હોય કે આવું બરડ મટીરિયલ હોય તો આ જરદોશી આવડિયાય ન વળે. બાકી આ 6 mm ને 7 mm તો આ રીતે તો ન જ વળે, કેમ કે એને વળવા હાટું એવું મટીરિયલ જોઈએ પરફેક્ટ, જે માર્કેટમાં અત્યારે જે બહુ ઓછી જગ્યાએ છે મટીરિયલ, એવું નથી. પણ એક વખત તો માલ બને અને આવી રીતે વાળી દે, પછી બીજી વાર માલ બનાવવાનો થાય ને એવું મટીરિયલ ન આવે એટલે એમાં સક્સેસ ન જાય, માલ ફેલ થઈ જાય, એમાં વળે નહીં મટીરિયલ. એ રીતે આ બધી વસ્તુ જે છે એ એક જરદોશીનો રોલ આવે છે, એનો આખો એક ડિવાઇસ જ આવે જેની અંદર રોલ ફિટ કરી દે અને એ 3.2માં એની ડિઝાઇન બને. આપણે એનો એક આખો વિડીયો અલગથી બનાવવો પડશે, આ વિડીયો મોટો થઈ જાય એટલે. તો એની અંદર આ વાળવું હોય તો વળી જાય અને ક્રોસે થઈ જાય. નાના કટકા કરવા હોય તો નાના પડે, આખી પત્તી જેવા ભરવા હોય તો એ બધું ભરાઈ જાય. એ બધું એની અંદર થાય. આ છે અને આ 9 mmની હોય, આને પકડી અને આને પકડી, ઓકે. આ બી આ 9 mm જરદોશી હોય તો આને વાળવી હોય તો આવું મટીરિયલ એની સામે આવું હોય તો આ પોસિબલ છે. આ 9નો ટાંકો થઈ ગયો. હવે અહીંયા વચ્ચે બીટ્સનો રન મૂકી દઈએ. આ ઉપરથી હાલે એટલે આવડી આ કદાચ વળી શકે પણ પરફેક્ટ ન કહી શકાય, કેમ કે આ જે 7 mmની જરદોશી છે એ નથી હોતી આ રીતે. આપણે ટ્રાય કરીને જોયું છે મશીનમાં, એવું મટીરિયલ આવી ગયું તોય તે ધાગો જ તે જરદોશીને વાળી ન શકે, એટલે એ કાંઈ કામનું નહીં. આ જરદોશીને વાળવા હાટું હાલશે તો ધાગો જ તે, બીજું કાંઈ તો હાલવાનું નથી, અથવા તો તાર હાલે. તો તાર અથવા ધાગો કોઈ પણ વસ્તુ આ મટીરિયલને વાળી શકવો જોઈએ તો આ કવ થઈને પડે. એટલે આપણે હવે બનાવશું 3.3નો વિડીયો કે એની અંદર જરદોશી કઈ રીતે પડે છે, પણ એ અત્યારે માર્કેટમાં એ રીતે સક્સેસફુલ નથી. એ તમને માહિતી આપું ને તો બીટ્સનો ડિવાઇસ કંઈક 1,25,000નો કે 1,20,000 આજુબાજુનો બીટ્સનો ડિવાઇસ આવે કે જેમાં 5 બીટ્સ હોય, 2 સિક્વન્સ હોય. 5 બીટ્સમાં તમે આવડા જે કટકા દેખાય છે આ બધી જરદોશી તમે મૂકી શકો કોઈ પણ રીતે. પછી ઓલો જે ડિવાઇસ છે આ રોલ ડિવાઇસ જે હું કહું છું કે જે હમણાં એક્ઝિબિશન હતું ત્યારે એ આખા એક્ઝિબિશનમાં એક જગ્યાએ એક સિંગલ ડિવાઇસનું મશીનમાં એ રોલ બેહારેલો હતો અને એક જગ્યાએ એક આખા મશીનમાં એક મૂકીને એક ડિવાઇસમાં એ રોલ બેહારેલો હતો. હવે આવડા મોટા એક્ઝિબિશનમાં લગભગ 100 જેટલા મશીન હશે તો એની અંદરથી ખાલી 2 જગ્યાએ આ ડિવાઇસ જોવા મળ્યા. તો તમે એમ સમજી શકો કે હજી અત્યારે માર્કેટમાં એનું અત્યારે એટલું બધું હજી નથી અત્યારે કે 3.3ની આપણે જરૂર પડે અને એવી કવ કરવાની જરૂર પડે, કેમ કે એક સાઈડ 1,25,000નો ડિવાઇસ લાગેલો હોય અને બીજી સાઈડ 90,000નો બીજો ડિવાઇસ લગાડે આ રોલવાળો, એટલે એમાં એવો પાછો માર્કેટમાં ભાવ ન મળે. એટલો એક ખાલી બીટ્સના ડિવાઇસ ચાલતા હોય તો એનો ભાવ ગણીને મટીરિયલ ગણીને એ બધું લગાડે તો એનો કોઈ પણ પીસ હોય એની અંદર જેમાં એનો ઉપયોગ કર્યો એનો ભાવ વધી જાય. હવે બીજી સાઈડ 90,000નો બીજો ડિવાઇસ લગાડે એટલે એનો ભાવ બનાવીને અને પછી માર્કેટમાં મૂકે એટલે એ વેચાવું બહુ મુશ્કેલ વસ્તુ છે. હાંકવાવાળા હાંકે છે માર્કેટમાં છે તે, પણ બહુ ફેલાણેલું નથી. ફેલાણેલું આવડા જે ટુકડા રહ્યા
આ ટુકડા અત્યારે ફૂલ ફેલાયેલા છે આખા ગામમાં. જ્યાં જોવો ત્યાં કોઈ 6 mm બનાવે છે, કોઈ 7 mm બનાવે, કોઈ 8 mm બનાવે છે. પોતપોતાની રીતે જેને જે સેટ થાય. 5 bitsનો ડિવાઇસનું મશીન આવે એટલે એમાં એક જરદોશી હોય જ તે, કેમ કે ઓલા રોલ કરતાં આ અને ઘણું સસ્તું પડે. ઓલો રોલ એક ડિવાઇસ જ આખો અલગથી બેહારવો પડે, સામે જે કોડિંગ બેહારેલું હોય એ નીકળી જાય, સિક્વન્સ બેહારેલું હોય એ નીકળી જાય, ખાલી એક ટુકડા જરદોશી એના પડતા જાય એ આટું રોલ આવે. એટલે માર્કેટમાં અત્યારે આની ડિમાન્ડ છે. ઓલાની ડિમાન્ડ આવે ત્યારે એ શીખી જાઓ.